નવો જિલ્લો વાવ થરાદ। આ વિડીયોમાં આપણે તાજેતરમાં નવા બનેલ વાવ થરાદ જિલ્લા વિશેના મહત્વના કુલ 10 પ્રશ્નોના જવાબ જાણીશું। ચાલો તો વિડીયોની શરૂઆત કરીએ। પ્રશ્ન 1, વાવ થરાદ જિલ્લો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો? ઓપ્શન એ 2021, ઓપ્શન બી 2023, ઓપ્શન સી 2024 અને ઓપ્શન ડી 2025। તો જવાબ આવશે ઓપ્શન ડી 2025। પ્રશ્ન 2, વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક કયું હશે? ઓપ્શન એ વાવ, ઓપ્શન બી થરાદ, ઓપ્શન સી સુઈગામ કે ઓપ્શન ડી બાબર। તો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી થરાદ। પ્રશ્ન 3, થરાદના વર્તમાન ધારાસભ્ય કોણ છે? ઓપ્શન એ ગુલાબસિંહ રાજપૂત, ઓપ્શન બી જ્ઞાનીબેન ઠાકોર, ઓપ્શન સી પરબતભાઈ પટેલ કે ઓપ્શન ડી શંકરભાઈ ચૌધરી। સાચો જવાબ છે ઓપ્શન ડી શંકરભાઈ ચૌધરી। પ્રશ્ન 4, નળેશ્વરી માતાજીનું મંદિર કયા તાલુકામાં આવેલું છે? ઓપ્શન એ વાવ, ઓપ્શન બી થરાદ, ઓપ્શન સી સુઈગામ કે ઓપ્શન ડી બાબર। સાચો જવાબ છે ઓપ્શન સી સુઈગામ। પ્રશ્ન 5, પાંડવોએ બનાવેલું કપિલેશ્વર મહાદેવનું મંદિર કયા તાલુકામાં આવેલું છે? ઓપ્શન એ થરાદ, ઓપ્શન બી દિયોદર, ઓપ્શન સી વાવ કે ઓપ્શન ડી બાબર। સાચો જવાબ છે ઓપ્શન સી વાવ તાલુકામાં। પ્રશ્ન 6, થરાદ શહેર જૂના સમયમાં કયા નામથી જાણીતું હતું? ઓપ્શન એ થરાદરી, ઓપ્શન બી વાવેચી, ઓપ્શન સી થીરપુર, ઓપ્શન ડી થરા। તો સાચો જવાબ છે ઓપ્શન સી થીરપુર। પ્રશ્ન 7, ધરણીધર ભગવાનનું પ્રખ્યાત મંદિર વાવ થરાદ જિલ્લાના કયા ગામમાં આવેલું છે? ઓપ્શન એ વાવ, ઓપ્શન બી વાવડી, ઓપ્શન સી ધીમા કે ઓપ્શન ડી તળાવ। તો સાચો જવાબ છે ઓપ્શન સી ધીમા। પ્રશ્ન 8, વાવ અને થરાદ વચ્ચે કેટલા કિમીનું અંતર છે? ઓપ્શન એ 15, ઓપ્શન બી 12, ઓપ્શન સી 11, ઓપ્શન ડી 10। તો સાચો જવાબ છે ઓપ્શન સી 11 કિલોમીટરનું અંતર છે। પ્રશ્ન 9, વાવ થરાદ જિલ્લાનું જાણીતું નૃત્ય કયું છે? ઓપ્શન એ મેરૈયો, ઓપ્શન બી ગરબા, ઓપ્શન સી રાસ કે ઓપ્શન ડી તલવારબાજી। સાચો જવાબ છે ઓપ્શન એ મેરૈયો। પ્રશ્ન 10, વાવ થરાદ જિલ્લામાં કુલ કેટલા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે? ઓપ્શન એ 6, ઓપ્શન બી 9, ઓપ્શન સી 7 કે ઓપ્શન ડી 5। તો આનો સાચો જવાબ છે ઓપ્શન સી 7 તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે।